આજની રાત્રે જો તમે ઓમ નમઃ શિવાય એક વખત પણ સાચા દિલથી બોલશો તો કદાચ તમારું જીવન બદલાઈ શકે છે, કેમ કે આ સામાન્ય રાત નથી, આ છે મહાશિવરાત્રિ, તે પવિત્ર રાત જ્યારે સ્વયં મહાદેવ જાગતા હોય છે, જ્યારે બ્રહ્માંડની દરેક ઊર્જા જાણે ભક્તિના સ્વરમાં ધબકે છે, જ્યારે મંત્રો ફક્ત શબ્દો નથી રહેતા પરંતુ શક્તિ બની જાય છે. મિત્રો, મહાશિવરાત્રિ કેમ ઉજવાય છે? શું માત્ર પરંપરા છે કે તેના પાછળ કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું છે? પૌરાણિક કથાઓ કહે છે કે આ જ પવિત્ર રાત્રે ભગવાન શિવ અને માતા પાર્વતીના દૈવી લગ્ન થયા હતા. હિમાલયની ગોદમાં દેવતાઓની હાજરીમાં ઋષિમુનિઓના મંત્રોચ્ચાર વચ્ચે એક અનોખું મિલન થયું, શક્તિ અને શિવનું મિલન. પાર્વતીજીનું અખંડ તપ, તેમની અડગ ભક્તિ અને સમર્પણનું પરિપૂર્ણ પરિણામ, મહાદેવનું સ્વીકાર. આ લગ્ન ફક્ત બે દૈવી સ્વરૂપોનું જોડાણ નહોતું, પરંતુ ચેતના અને ઊર્જાનું એકત્વ હતું. આથી જ આ રાત દાંપત્ય સુખ, સમર્પણ અને અખંડ શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે. અને એક બીજી ઘટના, સમુદ્ર મંથનની. જ્યારે દેવો અને દાનવો અમૃત મેળવવા માટે ક્ષીરસાગર મથતા હતા, ત્યારે સૌથી પહેલાં નીકળ્યું હળાહળ વિષ, એટલું પ્રચંડ કે સમગ્ર સૃષ્ટિને ભસ્મ કરી શકે. એક ક્ષણે બધા ડરી ગયા, કોઈ આગળ વધ્યું નહીં. અને ત્યારે મહાદેવ આગળ આવ્યા. સૃષ્ટિ બચાવવા તેમણે એ ઝેર પોતાના કંઠમાં ધારણ કર્યું. એ ઝેર ગળામાં અટકી ગયું અને તેઓ નીલકંઠ તરીકે પ્રસિદ્ધ થયા. વિચારજો, આ છે શિવ, જે પોતાના માટે નહીં પરંતુ જગત માટે દુઃખ સ્વીકારી લે છે. તો આ રાતે શું ખાસ થાય છે? કહેવાય છે કે મહાશિવરાત્રિએ આધ્યાત્મિક ઊર્જા અસાધારણ રીતે સક્રિય રહે છે. ધ્યાન, જપ અને ઉપાસના અનેક ગણું ફળ આપે છે. એટલે જ ભક્તો આખી રાત જાગરણ કરે છે, શિવલિંગ પર અભિષેક કરે છે અને ઓમ નમઃ શિવાયનો જપ કરે છે. હવે પ્રશ્ન છે, આ રાત્રે શું કરવું? શાસ્ત્રોમાં 4 પ્રહરની પૂજાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. રાત્રિને 4 ભાગમાં વહેંચીને દરેક પ્રહરમાં અભિષેક કરવામાં આવે છે. પ્રથમ પ્રહર પાણીથી, જે મનની શાંતિ અને શુદ્ધિનું પ્રતીક છે. બીજા પ્રહર દૂધથી, જે પવિત્રતા અને પોષણનું પ્રતીક છે. ત્રીજા પ્રહર દહીં અને મધથી, જે મીઠાશ અને સમૃદ્ધિનું પ્રતીક છે. અને ચોથા પ્રહર ગંગાજળ અને બિલ્વપત્રથી, જે સંપૂર્ણ સમર્પણનું પ્રતીક છે. આ 4 પ્રહર માત્ર વિધિ નથી, એ આપણા જીવનના 4 તબક્કા છે: બાળપણ, યુવાની, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. દરેક તબક્કામાં શિવની કૃપા જરૂરી છે. બિલ્વપત્રનું મહત્વ શું છે? તેની 3 પાંખ શિવના ત્રિનેત્રનું પ્રતીક છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. અને સાથે સાથે આપણા અંદરના 3 દોષ, કામ, ક્રોધ અને લોભનું પ્રતીક છે. જ્યારે આપણે બિલ્વપત્ર અર્પણ કરીએ છીએ, ત્યારે આપણે આપણા દોષો સમર્પિત કરીએ છીએ. અને ઉપવાસ? ઉપવાસનો અર્થ ફક્ત ભૂખ્યા રહેવું નથી. ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું, એટલે ભગવાનની નજીક રહેવું. વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો ઉપવાસ શરીરને ડિટોક્સ કરે છે, મનને સ્થિર બનાવે છે અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે. જ્યારે શરીર હળવું થાય છે, ત્યારે ધ્યાન સરળ બને છે. એટલે જ મહાશિવરાત્રિએ ઉપવાસ અને જાગરણનું વિશેષ મહત્વ છે. ઓમ નમઃ શિવાય આ માત્ર મંત્ર નથી, આ પંચાક્ષરી મંત્ર છે. ઓમ બ્રહ્માંડનો મૂળ નાદ, નમઃ એટલે નમન અને શિવાય એટલે કલ્યાણ સ્વરૂપને પ્રણામ. જ્યારે તમે આ મંત્ર બોલો છો, ત્યારે તમારા અંદરના નકારાત્મક વિચારો ધીમે ધીમે શાંત થવા લાગે છે. દરેક જપ સાથે મન શુદ્ધ થાય છે, આત્મા મજબૂત બને છે. અને અંતે મિત્રો, શિવનો અર્થ છે કલ્યાણ. શિવનો અર્થ છે જે બધું સ્વીકારી લે. જીવનમાં જેટલું પણ ઝેર હોય, અપમાનનું, નિષ્ફળતાનું, દગાનું, મહાદેવની જેમ પી જજો, પણ દુનિયાને અમૃત આપજો. તમારો ક્રોધ ગળામાં રાખજો, દિલમાં નહીં. કારણ કે સાચો ભક્ત એ નથી જે ફક્ત મંદિર જાય. સાચો ભક્ત એ છે જે શિવના ગુણોને પોતાના જીવનમાં ઉતારે. જો આ વાત તમારા દિલ સુધી પહોંચી હોય, તો આ પવિત્ર મહાશિવરાત્રિએ એક સંકલ્પ જરૂર કરજો. એક ખરાબ આદત છોડવાની, કોઈને માફ કરવાની અને દરરોજ ઓછામાં ઓછા 5 મિનિટ ઓમ નમઃ શિવાયનો જપ કરવાની. અને વિડીયોના અંતમાં હું એટલું જ કહીશ,
જો તમે સાચા ભક્ત છો તો હર હર મહાદેવ લખીને જશો.